જય બાયોલોજી. આપણે ધોરણ 12 યુનિટ નંબર 6 નીટનો એમાં પહેલું ચેપ્ટર ભણી ગયા, સજીવોમાં પ્રજનન. ત્યાર પછી માનવ પ્રજનન પ્રકરણ 3 એને અનુસરીને આગળ ભણીયા છીએ. પહેલા ચેપ્ટરને મનુષ્ય છે, મનુષ્ય એ એકલિંગી લિંગી પ્રજનન કરતા અને અપ્રત્યપ્રસ્વી પ્રાણી છે. અપ્રત્યપ્રસ્વી પ્રાણી છે. અપ્રત્યપ્રસ્વી એટલે તો કે બાળકને જન્મ આપે, ઈંડા ના આપે. લિંગી પ્રજનન કરતા અને અપ્રત્યપ્રસ્વી, ધ્યાન રાખજો. હવે એક લિંગી એટલે તો કે આગળ પેલા ચેપ્ટરમાં આમ તો ભણી ગયા છીએ. એક લિંગી એટલે તો કે એક લિંગી પ્રાણીઓમાં જે પ્રાણી નર જન્યુ અથવા શુક્રકોષ નું નિર્માણ કરે એને નર કહેવાય. અને એક લિંગી પ્રાણીઓમાં જે પ્રાણી અંડ અથવા ઈંડા ઉત્પન્ન કરે એને માદા બોલાય. માટે આવા એક લિંગી પ્રાણીઓ કેટલાક બાહ્યાકાર અને આંતરિક લક્ષણોને પરિણામે જુદા પડતા હોય. આવા બાહ્યાકાર લક્ષણોને પરિણામે જુદા પડતા લક્ષણોને લિંગ ભેદ બોલાય. માટે એક લિંગી પ્રાણીઓ હોય એ કેટલાક બાહ્યાકાર લક્ષણોને પરિણામે જુદા પડે. આ બાહ્યાકાર લક્ષણોના પરિણામે જુદા પડતા હોય એ લક્ષણોને આધારે એમ કહેવાય કે બાહ્યાકાર લક્ષણોને પરિણામે મનુષ્યમાં જોવા મળતો લિંગ ભેદ જણાવો, અથવા એને કહેવાય બાહ્ય લિંગ ભેદ તરીકે ઓળખવામાં આવે. આ બાહ્ય લિંગ ભેદને ધ્યાનમાં રાખી આ નર અને માદા કયા લક્ષણોમાં તફાવત દર્શાવે, જે ધોરણ 10માં ભણી ગયા. દાખલા તરીકે નર હોય, નર એમાં ચહેરા ઉપર દાઢી અને મૂછ નું નિર્માણ જોવા મળે, એટલે કે નિર્માણ થાય. અહીંયા ન થાય. બે જાતિમાં સ્તન ગ્રંથિ હોય, પણ અહીંયા નરમાં સ્તન ગ્રંથિ અલ્પ વિકસિત હોય. અહીંયા સ્તન ગ્રંથિ વિકસિત હોય. જ્યારે અહીંયા સ્નાયુ વિકાસ હોય, એ સશક્ત હોય, મજબૂત હોય. માટે અહીંયા સ્નાયુ વિકાસ થાય. અહીંયા સ્નાયુ વિકાસ નબળો હોય. કોમળ સ્નાયુલ બાંધો જોવા મળે. અહીંયા ખડતલ સ્નાયુલ બાંધો જોવા મળે. આ ઉપરાંત અહીંયા અવાજ હોય, સ્વર પેટીમાંનો એ ઘેરો હોય, સ્વર ઘેરો હોય. કર્કશ, અહીંયા સ્વર તીણું હોય. નર અને માદામાં જોવા મળતા આ બાહ્ય લિંગ ભેદ તરુણાવસ્થામાં ઇસ્ટ્રોજન, જો તરુણાવસ્થામાં જાતીય અંગોના વિકાસને પરિણામે જો નર હોય તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો હોય, અને જો માદા હોય તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આ અંતઃસ્ત્રાવોને પરિણામે શરીરમાં કેટલાક બાહ્ય લક્ષણો જુદા પડે નર અને માદાના. આ જુદા પડતા બાહ્ય લક્ષણોને પરિણામે બંને એકબીજાથી જુદા તરી આવે, જેને એમનો બાહ્ય લિંગ ભેદ કહેવાય. આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, કારણ કે તમે 10મા ધોરણમાં ભણી ગયા. માટે ઘણીવાર બોર્ડમાં પૂછી શકાય કે મનુષ્યમાં બાહ્ય લિંગ ભેદ સમજાવો અથવા જણાવો. તો એના તફાવતના 4 મુદ્દા છે.
ધ્યાન રાખજો. આંતરિક લિંગભેદ પણ જોવા મળે, જે જાતીય અંગો અથવા પ્રજનન તંત્ર ને અનુસરીને, જે આગળ ભણશું આપણે. જો નીટમાં પૂછાય કે બાહ્ય લિંગભેદ ક્યારે જોવા મળે, તો કે તરુણાવસ્થામાં જોવા મળે. તરુણાવસ્થામાં પ્રવેશવાની સાથે જાતીય અંગોના વિકાસને પરિણામે જાતીય અંતઃસ્ત્રાવો શરીરમાં ભળે ત્યારે તરુણાવસ્થાથી પુખ્તાવસ્થા દરમિયાન કેટલાક લક્ષણોમાં ફેરફાર જોવા મળે. એ લક્ષણોને બાહ્ય લિંગભેદ કહેવાય. હવે ત્યાર પછી આગળ ભણીએ કે ભાઈ માનવ પ્રાજનિક ઘટનાઓ શરૂઆત ક્યારે થાય, શરૂ ક્યારે થાય, તો કે આ માનવ પ્રાજનિક ઘટનાઓ હવે આ માનવ પ્રાજનિક ઘટનાઓમાં કોનો સમાવેશ થાય એ આગળ ભણીએ. તો કે માનવ પ્રાજનિક ઘટનાઓ પેલા એ જોઈ લ્યો કે આ માનવ પ્રાજનિક ઘટનાઓ ક્યારથી સ્ટાર્ટ થાય, તો કે યૌવનારંભ બાદ શરૂ થાય. યૌવનારંભ પછી શરૂ થાય એટલે તરુણાવસ્થા પછી સ્ટાર્ટ થાય. આ માનવ પ્રાજનિક ઘટનાઓમાં કોનો સમાવેશ થાય, તો કે સૌ પ્રથમ જન્યુઓનું નિર્માણ. જન્યુઓનું નિર્માણ એટલે કે શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થવું, એને એમ બોલાય જન્યુ જનન. ત્યાર પછી જન્યુ યુગ્મન. ત્યાર પછી જન્યુ યુગ્મન એટલે તો કે ફલન. ત્યાર પછી તો કે ફલિતાંડનું નિર્માણ, ફલનને અનુસરીને. ત્યાર પછી તો કે ફલિતાંડ ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય એટલે ગર્ભમાં રૂપાંતર પામે, એમ કયો તો હાલે. ગર્ભકોષ્ઠ કોથળી નું નિર્માણ અને વિકાસ. ત્યાર પછી તો કે ઈ ગર્ભકોષ્ઠ કોથળીનું કોથળીનું ગર્ભાશયમાં સ્થાપન, એટલે સીધું શોર્ટ કહી દઉં છું, ગર્ભ સ્થાપન. ત્યાર પછી તો કે ઈ ગર્ભમાંથી ભ્રૂણનું નિર્માણ થાય અને ભ્રૂણનો વિકાસ થાય એટલે ગર્ભ વિકાસ. ગર્ભ વિકાસ મનુષ્યનો 9 માસનો છે. જુદા જુદા પ્રાણીઓના ગર્ભ વિકાસ જુદા જુદા હોય. ગર્ભ વિકાસ બાદ બાળકનો જન્મ થાય એટલે એને કહેવાય બાળ જન્મ, જેને એમ બોલાય પ્રસૂતિ. આ બધી મનુષ્યમાં જોવા મળતી પ્રાજનિક ઘટનાઓ છે. આ પ્રાજનિક ઘટનાઓ મનુષ્યમાં યૌવનારંભ એટલે કે તરુણાવસ્થા પછી શરૂ થાય. ધ્યાન રાખજો, નીટમાં આ પ્રાજનિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને MCQ પૂછી શકાય. એમનો યોગ્ય ક્રમ નીચેનામાંથી કયો છે, તો આ યોગ્ય ક્રમ છે. ધ્યાન રાખજો, આ યોગ્ય લાઈનમાં આવે. જન્યુઓનું નિર્માણ, જન્યુ યુગ્મન, ફલિતાંડનું નિર્માણ, ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ, આગળ બધા જ ટોપિક ભણવાના છે આપણે. ગર્ભ સ્થાપન, ગર્ભ વિકાસ, બાળ જન્મ અને પ્રસૂતિ. લગભગ નર કે માદાઓ એમાં આ પ્રાજનિક ઘટનાઓ, દાખલા તરીકે મોટા ભાગના પ્રાણીઓમાં આ પ્રાજનિક ઘટનાઓ સમાન. આમ છતાં મનુષ્યમાં લિંગી પ્રજનનની ઘટનાઓમાં કેટલુંક જુદાપણું જોવા મળે. ક્યાં જુદાપણું જોવા મળે, તો કે સૌથી એક સરળ ઉદાહરણ તમને આપ્યું છે જન્યુઓના નિર્માણમાં. નર અને માદામાં જન્યુઓના નિર્માણમાં કેટલીક ભિન્નતા જોવા મળે, કેટલુંક જુદાપણું જોવા મળે. શું જુદાપણું જોવા મળે, તો કે નરમાં વૃદ્ધ અવસ્થાએ પણ જન્યુઓનું નિર્માણ થાય એટલે કે શુક્રકોષનું નિર્માણ થાય. જ્યારે સ્ત્રીઓમાં 45 થી 50 વર્ષની આસપાસ અથવા 50 વર્ષ વય પછી અંડકોષ એટલે કે જન્યુઓનું નિર્માણ ન થાય. ધ્યાન રાખજો, આ જુદાપણું થયું જન્યુઓના નિર્માણમાં. આમે નર અને માદામાં નર કરતા માદા પ્રજનન તંત્ર થોડુંક જટિલ હોય, જે આગળ આપણે ભણી ગયા 10મા ધોરણમાં. શા માટે, તો કે માદામાં ગર્ભનું સ્થાપન થાય અને ગર્ભનો વિકાસ થાય અને ફલન થાય. આ 3 ઘટનાઓ એવી છે, ફલન,
ગર્ભ સ્થાપન અને ગર્ભ વિકાસ એ સ્ત્રીઓમાં થાય, માદામાં થાય. માટે હવે નર પ્રજનન તંત્રની ચર્ચા કરીએ. નર પ્રજનન તંત્રમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ શુક્રપિંડ અને તેની સાથે સંકળાયેલી સહાયક નલિકાઓ. સહાયક નલિકાઓ એટલે ધ્યાન રાખજો, દ્વિતીય પ્રજનન અંગો. શુક્રપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ છે અને સહાયક નલિકાઓ છે એ દ્વિતીય પ્રજનન અંગોમાં સમાવેશ થાય. જો ક્યારેક નીટમાં પ્રશ્ન પૂછાય કે આપેલ સંરચનામાં તે દ્વિતીય પ્રજનન અંગોનું નિદર્શન કરે છે તો આ આવે, ધ્યાન રાખજો. આ ઉપરાંત સહાયક પ્રજનન ગ્રંથિઓ આ દ્વિતીય પ્રજનન અંગમાં નહીં આવે, ધ્યાન રાખજો. સહાયક પ્રજનન ગ્રંથિઓ અને બાહ્ય જનેન્દ્રિયો. બાહ્ય જનેન્દ્રિયો એટલે અહીંયા શિશ્ન આવશે. આ બધી રચનાઓ નર પ્રજનન તંત્રમાં સમાવિષ્ટ છે. નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ, તેની સાથે સંકળાયેલી સહાયક નલિકાઓ, સહાયક પ્રજનન ગ્રંથિઓ અને બાહ્ય જનેન્દ્રિયોનો સમાવેશ થાય. હવે જો આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં આ મુખ્ય પ્રજનન અંગ છે શુક્રપિંડ. આ ઉપરાંત એમની સાથે સંકળાયેલી આ બધી સહાયક રચનાઓ છે, નળીઓ દેખાય છે તમને, બરાબર છે. અહીંયા અધિઉષણ નલિકા, શુક્રવાહિની, ત્યાર પછી શુક્રવાહિની સ્ખલન નલિકામાં રૂપાંતર પામે એટલે આ સ્ખલન નલિકા છે. સ્ખલન નલિકા, સ્ખલન નલિકા. પછી મૂત્રજનન માર્ગ જે શિશ્નમાંથી પસાર થાય અને શરીરની બહાર ખુલે. સહાયક ગ્રંથિઓમાં દેખાય છે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથલ ગ્રંથિ અને બાહ્ય જનેન્દ્રિય એટલે કે શિશ્ન. હવે દરેક પોઈન્ટનું વારાફરતી આગળ આપણે વર્ણન લઈ. એમાં પેલી ચર્ચા કરીએ છીએ શુક્રપિંડ. એક જોડ શુક્રપિંડ જે નરમાં મુખ્ય પ્રજનન અંગ છે. મુખ્ય પ્રજનન અંગ, નરનું મુખ્ય પ્રજનન અંગ જણાવો તો કે એક જોડ શુક્રપિંડ. આ શુક્રપિંડનું સ્થાન લઈ પેલા તો કે શુક્રપિંડોનો વિકાસ ઉદરીય ગુહામાં થાય, પણ વિકાસની સાથે સાથે આ શુક્રપિંડો ઉદરીય ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવે એટલે આ ઉદરીય ગુહા છે. આ ઉદરીય ગુહા અને વૃષણ કોથળી એકબીજા હારે કોન્ટેક્ટમાં હોય. આ વૃષણ કોથળી છે, આ ઉદરીય ગુહા છે. ઉદરીય ગુહા અને વૃષણ કોથળી નું પોલાણ એકબીજા હારે કોન્ટેક્ટમાં હોય એટલે કે એકબીજા હારે જોડાયેલું. એ જે માર્ગ છે એ માર્ગને બોલાય ઇગ્વિનલ કેનાલ અથવા એને બોલાય ઇગ્વિનલ માર્ગ. ધ્યાન રાખજો. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન શુક્રપિંડનો વિકાસ ઉદરીય ગુહામાં થાય અને જન્મ એટલે કે ગર્ભાવસ્થા પૂરી થાય એટલે કે બાળ, દાખલા તરીકે બાલ્યાવસ્થા દરમિયાન અથવા ગર્ભાવસ્થા દરમિયાન ધીમે ધીમે એમના વિકાસની પ્રક્રિયા સાથે આ શુક્રપિંડો ઉદરીય ગુહામાંથી ઇગ્વિનલ કેનાલ મારફતે વૃષણ કોથળીમાં ઉતરી આવે એટલે શુક્રપિંડ હોય અહીંયા વૃષણ કોથળીમાં. જે અંડાકાર ગ્રંથિ છે આ શુક્રપિંડ છે. હવે જ્યારે શુક્રપિંડ ઉદરીય ગુહામાંથી વૃષણ કોથળીમાં આવે, ઉતરી આવે એટલે પેલા હવે સ્થાન લઈ લે કે ભાઈ શુક્રપિંડનું સ્થાન તો કે વૃષણ કોથળીમાં. થઈ ગયું. શુક્રપિંડો વૃષણ કોથળીમાં શુક્રપિંડ બંધ નામની રચના વડે જોડાયેલ. આ શુક્રપિંડ બંધ
આમના વડે જોડાયેલા. શા માટે ઉદરીય ગુહામાંથી શુક્રપિંડો વૃષણ કોથળીમાં ઉતરી આવે? તો કે શુક્રકોષ જનન માટે. એટલે કે શુક્રકોષ જનન એટલે તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ થવું, એ પ્રક્રિયાને શુક્રકોષ જનન કહેવાય. હવે શુક્રકોષ જનન માટે જરૂરી નિશ્ચિત નીચું તાપમાન એ ઉષ્ણ કોથળીમાં હોય શરીરના તાપમાન કરતા. જો ઉદરીય ગુહામાં શુક્રપિંડ હોય તો ત્યાં એમને નીચું તાપમાન શરીરના તાપમાન કરતા નીચું તાપમાન ન મળે અને શુક્રકોષ જનનની ક્રિયા થાય નહીં. માટે આ શુક્રપિંડો ઉદરીય ગુહામાંથી ઉષ્ણ કોથળીમાં ઉતરી આવે અને જ્યાં તાપમાન શરીરના તાપમાન કરતા 2 થી 2.5 અંશ તાપમાન નીચું હોય, માઇનસ હોય, ઓછું હોય, એટલે શરીરના તાપમાન કરતા નીચું તાપમાન 2 થી 2.5 અંશ જેટલું નીચું તાપમાન અહીંયા જોવા મળે. ધ્યાન રાખજો, જે શરીરના તાપમાન કરતા 2 થી 2.5 અંશ નીચું તાપમાન હોવાથી આ ઉષ્ણ કોથળીમાં રહેલા શુક્રપિંડ શુક્રકોષ જનનની ક્રિયા કરી શકે. જો કોઈ કારણસર ઉદરીય ગુહામાંથી શુક્રપિંડ ઉષ્ણ કોથળીમાં ન ઉતરી આવે તો શસ્ત્રક્રિયા અથવા ઔષધીય સારવારની મદદથી એને ઉષ્ણ કોથળીમાં ઉતારવામાં આવે. હવે આ દરમિયાન શુક્રપિંડ જ્યારે ઉદરીય ગુહામાંથી ઉષ્ણ કોથળીમાં ઉતરી આવતા હોય એ દરમિયાન એમની સાથે સંકળાયેલી નલિકાઓ એટલે અધિઉષ્ણ એટલે કે શુક્રવાહિની, આ ઉપરાંત રુધિરવાહિનીઓ, શુક્રપિંડ સાથે સંકળાયેલી રુધિરવાહિનીઓ અને ચેતા, એ બધાય ભેગા આમાં આવીને હોય અહીંયા, હવે અહીંયાથી અહીંયા વયા. એ દરમિયાન એ શુક્રપિંડ સાથે સંકળાયેલી આ રુધિરવાહિની, આ છે ચેતા અને આ છે શુક્રવાહિની, જે આગળ આકૃતિમાં આપણે જોશું હતું. આ ત્રણેય પણ ભેગા વયા અને એ ત્રણેય રચના ઇગ્વિનલ કેનાલમાં એક ઝાડ જેવી રચના કરે. હારે એ ઝાડને બોલાય શુક્રપિંડ રજ્જુ. માટે ક્યારેક નેટમાં પૂછાય કે શુક્રપિંડ રજ્જુમાં કોનો સમાવેશ થાય? તો કે શુક્રવાહિની, રુધિરવાહિની અને ચેતા. ક્યાં જોવા મળે? તો કે ઇગ્વિનલ કેનાલ. ધ્યાન રાખજો. શું સૂચવે છે? તો કે શુક્રપિંડો ઉદરીય ગુહામાંથી ઉષ્ણ કોથળીમાં ઉતરી આવે ત્યારે એમની સાથે સંકળાયેલી શુક્રવાહિની, રુધિરવાહિનીઓ અને ચેતા જે ઇગ્વિનલ કેનાલમાંથી પસાર થાય, જેને શુક્રપિંડ રજ્જુ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આગળ લે શુક્રપિંડની રચના. દરેક શુક્રપિંડ નાનું અને અંડાકાર રચના છે. દરેક શુક્રપિંડ નાની અંડાકાર રચના છે, એટલે કે દરેક શુક્રપિંડ અંડાકાર, જે 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે અને 3 થી 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, એટલે શુક્રપિંડ અંડાકાર છે. દરેક શુક્રપિંડની ફરતે એક સઘન આવરણ જોવા મળે, જેને બોલાય ટ્યુનિકા આલ્બુજિનિયા, જે તંતુમય સંયોજક પેશી છે, એટલે કે તંતુ ઘટક સંયોજક પેશી છે. ધ્યાન રાખજો. આ ટ્યુનિકા આલ્બુજિનિયાને પરિણામે શુક્રપિંડ નામની અંડાકાર જે સંરચના છે એ નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય. ટ્યુનિકા આલ્બુજિનિયાને પરિણામે શુક્રપિંડ નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય, જેને બોલાય શુક્રપિંડ ખંડિકાઓ. આ શુક્રપિંડ ખંડિકાઓ આની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય. શુક્રો ઉત્પાદક નલિકાઓ એ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ છે. આગળ 10માં ભણી ગયા. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ? તો કે મૂત્રપિંડ નલિકા. તો શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કોણ? તો કે શુક્રો ઉત્પાદક નલિકાઓ, કે જે શુક્રકોષનું નિર્માણ કરે. ધ્યાન રાખજો. ટ્યુનિકા આલ્બુજિનિયાને પરિણામે શુક્રપિંડ નાની અંડાકાર સંરચના છે.
એમની ફરતે સખત આવરણ આવેલું હોય. આ સખત આવરણ એટલે ટ્યુનિકા અલ્બુજિનિયા છે, જે તંતુમય સંયોજક પેશી અથવા તંતુ ઘટક સંયોજક પેશી છે, જેમને પરિણામે શુક્રપિંડ નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય. એ દરેક ખંડને બોલાય શુક્રપિંડ ખંડિકાઓ. આ શુક્રપિંડ ખંડિકાઓમાં 1 થી 3 શુક્રો ઉત્પાદક નલિકાઓ આવેલી હોય. હવે આપણે ચર્ચા કરીએ છીએ શુક્રો ઉત્પાદક નલિકાની. તો એ માટે આકૃતિ જોઈએ અહીંયા બાજુમાં. આ શુક્રો ઉત્પાદક, આ શુક્રપિંડ ખંડિકા છે, એટલે કે પેલા શુક્રપિંડની સંરચના લઈએ છીએ આપણે, અને એક પોઈન્ટ છે ભેગો સાથે સાથે જ લઈએ છીએ. આ શુક્રપિંડ ખંડી, આ શુક્રપિંડની સંરચના છે, આંતરિક સંરચના છે ખાલી શુક્રપિંડની. આ શુક્રપિંડની આંતરિક સંરચનામાં સૌથી બહાર ટ્યુનિકા અલ્બુજિનિયા છે. આ ટ્યુનિકા અલ્બુજિનિયાના પરિણામે શુક્રપિંડનો અંદરનો ભાગ નાની નાની ખંડિકાઓમાં વિભાજિત થઈ ગયો. આ ખંડિકાઓ છે, અરે એ ખંડિકાઓમાં 1 થી 3 અતિ ગૂંચળામય શુક્રો ઉત્પાદક નલિકા આવેલી હોય, જેમાંની એક શુક્રો ઉત્પાદક નલિકા આપણે આમ લંબાવી છે. અરે આ શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલમાં, એટલે હવે આપણે શુક્રો ઉત્પાદક નલિકાની સંરચના લે છે. આ શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલમાં 2 પ્રકારના કોષો આવેલા હોય. 2 પ્રકારના કોષો આવેલા હોય. શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલમાં 2 પ્રકારના કોષો હોય. એમાં એક છે જનન કોષો અને 2 છે સર્ટોલી કોષો. જનન કોષો શું કરે? તો કે તે અર્ધીકરણને અંતે અથવા આ જનન કોષો શુક્રકોષ જનનની પ્રક્રિયામાંથી પસાર થાય અને અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે. એટલે આ જનન કોષો શુક્રકોષોનું નિર્માણ કરે. હવે આની દિવાલમાં હોય, ધ્યાન રાખજો. આ શુક્રો ઉત્પાદક નલિકા છે, આ એની દિવાલ છે. આ દિવાલમાં આ 2 પ્રકારના કોષો હોય. અને સર્ટોલી કોષો છે એ શુક્રકોષ જનન દરમિયાન નિર્માણ પામતા જે કોષો હોય, શુક્રજનક કોષો, એને પોષણ પૂરું પાડે. એટલે શુક્રજનક કોષોને પોષણ આપે. શુક્રજનક કોષો ને પોષણ આપવાનું કાર્ય આ શુક્રો ઉત્પાદક નલિકા. આપણે ચર્ચા થઈ ગઈ કે ભાઈ શુક્રો ઉત્પાદક નલિકા એ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ છે, જે શુક્રપિંડીય ખંડિકાઓમાં હોય. 1 થી 3 નલિકા હોય. આ શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલમાં 2 પ્રકારના કોષો હોય, જેમાં જનક કોષો અને એક સર્ટોલી કોષો. જનક કોષો શુક્રકોષનું નિર્માણ કરે અને સર્ટોલી કોષો શુક્રજનક કોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે. હવે શુક્રો ઉત્પાદક નલિકાની જો દિવાલ લઈને તો આ એની દિવાલ છે. આ એની દિવાલ, આ સૌથી બહારનું આવરણ છે. આ રહ્યા આદિ શુક્રકોષો. આદિ શુક્રકોષો
આ શુક્રકોષ. હવે આ શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલ, જેમાં આ છે આદિ શુક્રકોષ. આદિ શુક્રકોષ. આ આદિ શુક્રકોષો શુક્રકોષ જનનની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે આગળ ભણશું. ત્યારબાદ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં રૂપાંતરિત થાય. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો પ્રસૂપ કોષોમાં ફેરવાય અને આ પ્રસૂપ કોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય. એ પ્રક્રિયા દરમિયાન વચ્ચે વચ્ચે રહેલા આ સરટોલી કોષો છે જે શુક્રકોષોને પોષણ આપતા હોય. ધ્યાન રાખજો, આ સરટોલી કોષો છે જે શુક્રકોષોને પોષણ આપવાનું કામ કરે. આમ આ શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલનો છે એ નળી અહીંયા. ધ્યાન રાખજો, એ નળી ક્યાં હોય તો કે શુક્રપિંડ ખંડિકાની અંદર. એટલે અહીંયા થોડીક આકૃતિને ધ્યાનમાં રાખીને વર્ણન ઇઝીલી યાદ રહી જાય એવું છે. હવે ત્યાર પછી આગળ લઈએ તો કે શુક્રપિંડ ખંડિકાઓ હોય ને અહીંયા વચ્ચે વચ્ચે અવકાશ હોય. આ અવકાશ છે. હવે જો એને આ રીતે સમજીએ કે આ શુક્રપિંડ ખંડિકાઓ છે એની વચ્ચે રહેલા અવકાશને આંતરાલીય અવકાશ કહેવાય. એટલે શુક્રપિંડ ખંડિકાઓની વચ્ચેનો અવકાશ આ ઇઝીલી સમજીએ ગયા. એક બીજી આકૃતિથી હોતે આપણે લઈ કે ભાઈ આ શુક્રપિંડ ખંડી, આ શુક્રો ઉત્પાદક નલિકાઓ છે. આ શુક્રો ઉત્પાદક નલિકાઓની વચ્ચે રહેલો જે અવકાશ છે બધો, એ અવકાશને બોલાય આંતરાલીય અવકાશ. આ શુક્રો ઉત્પાદક નલિકાઓ છે. આ બધા છે આદિ શુક્રકોષો જે હમણાં આપણે એની દિવાલ જોઈ ગયા. પછી એ આદિ શુક્રકોષો અંતે શુક્રકોષમાં રૂપાંતરિત થાય. એટલે આ શુક્રકોષ છે બધા. એ આદિ શુક્રકોષોની વચ્ચે વચ્ચે રહેલા સરટોલી કોષો હોય જે શુક્રકોષોને પોષણ આપવાનું કામ કરે. એટલે આ સરટોલી કોષો હશે બધા. હવે એ શુક્રો ઉત્પાદક નલિકાઓની વચ્ચે રહેલો જે અવકાશ હોય એને આંતરાલીય અવકાશ કહેવાય. આ આંતરાલીય અવકાશમાં 3 પ્રકારના કોષો આવેલા હોય. 3 પ્રકારની સંરચના જોવા મળે. એક, આંતરાલીય અવકાશની વચ્ચે રહેલા કોષોને આંતરાલીય કોષો અથવા એને બોલાય લેડિંગના કોષો. એક, લેડિંગના કોષો. આ ઉપરાંત આ વિસ્તારમાં કપાયેલી રુધિર વાહિનીઓ જોવા મળે. આ કપાયેલી રુધિર વાહિની. આ ઉપરાંત કેટલાક પ્રતિકારક તંત્રના કોષો પણ અહીંયા આવેલા હોય. ધ્યાન રાખજો. એટલે કે લસિકા કોષો એમ પણ કહી શકાય. રોગ પ્રતિકારક શક્તિ આપે એવા કોષો. આમ આંતરાલીય અવકાશમાં કપાયેલી રુધિર વાહિનીઓ, લેડિંગના કોષો અને રોગ પ્રતિકારક તંત્રના કોષો આવેલા હોય. હવે તમે અહીંયા જોયો આ ખંડિકા છે. એ ખંડિકાઓની વચ્ચેનો જે અવકાશ હોય એને આંતરાલીય અવકાશ કહેવાય. એ આંતરાલીય અવકાશમાં રહેલા જે લેડિંગના કોષો છે અથવા એને બોલાય આંતરાલીય કોષો. ધ્યાન રાખજો, એ લેડિંગના કોષો નર જાતીય અંતઃસ્ત્રાવ, નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે. ધ્યાન રાખજો, મોસ્ટ એમ્પી. આમ શુક્રપિંડ શુક્રકોષોનું તો સર્જન કરે છે પણ એ શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું પણ નિર્માણ કરે. આ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ શુક્રપિંડના આંતરાલીય અવકાશ, એટલે આંતરાલીય અવકાશ એટલે શુક્રપિંડ ખંડિકાઓની વચ્ચે રહેલો અવકાશ. એ શુક્રપિંડ ખંડિકાઓની શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે રહેલો અવકાશ એને આંતરાલીય અવકાશ કહેવાય. એ આંતરાલીય અવકાશમાં રહેલા લેડિંગના કોષો નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું સંશ્લેષણ કરે. ધ્યાન રાખજો, આ શુક્રપિંડની આખી માહિતી હતી. માત્ર શુક્રપિંડ. શુક્રપિંડની સંરચનામાં સૌથી પહેલા શુક્રપિંડની બાહ્ય રચના અંડાકાર છે. પછી આંતરિક રચના જુઓ. આંતરિક રચનામાં શુક્રપિંડ ખંડિકાઓ હોય. શુક્રપિંડ ખંડિકાઓમાં શુક્રોત્પાદક નલિકાઓ હોય. પછી શુક્રોત્પાદક નલિકાનો આંતરિક છેદ જેની રચનામાં 2 પ્રકારના કોષો જોયા.
ત્યાર પછી શુક્રોત્પાદક નલિકાઓ વચ્ચેના અવકાશમાં રહેલા કોષો એટલે કે લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષો જે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે. હવે શુક્રપિંડની સંરચના બાદ સહાયક નલિકાઓ. સહાયક નલિકાઓ એટલે તો કૌંસમાં હું લખી શકું, ધ્યાન રાખજો, દ્વિતીય પ્રજનન અંગો. ધ્યાન રાખજો, દ્વિતીય પ્રજનન અંગો અથવા સહાયક નલિકાઓ. આ દ્વિતીય પ્રજનન અંગો અથવા સહાયક નલિકાઓમાં સૌથી પહેલા કોણ આવે તો કે ભૂષણઝાડ. ત્યાર પછી આકૃતિ અહીંયા આપેલી જ છે, ભૂષણઝાડ. ત્યાર પછી શુક્રવાહિકાઓ. ત્યાર પછી અધિઉષણ નલિકા. ત્યાર પછી શુક્રવાહિની. આ શુક્રવાહિકા છે અને આ શુક્રવાહિની છે. શુક્રવાહિની આગળ વધીને સ્ખલન નલિકામાં ફેરવાય, સ્ખલન નલિકા અને મૂત્રજનન માર્ગ. આ બધી સહાયક નલિકાઓ છે. જનરલ આનું કાર્ય કેવું હોય તો કે સહાયક નલિકાઓ શુક્રકોષનું વહન કરે પ્લસ શુક્રકોષનો સંગ્રહ અને પરિપક્વતા ને પૂરી પાડે. તો તમને કહી દઉં, સૌથી લાંબી નલિકા છે ને એ અધિઉષણ નલિકા છે. શુક્રકોષો અધિઉષણ નલિકામાં જ સંગ્રહ થાય અને ત્યાં જ પરિપક્વતા પામે. ધ્યાન રાખજો, નીટમાં પૂછાય તો, આપણી ટેક્સ્ટમાં નથી આપે. સૌથી હવે એમનો વહનનો માર્ગ લઉં. નીટમાં શું પૂછાય તો કે શુક્રકોષો ના વહનનો માર્ગ જણાવો. તો આ રે આકૃતિ. શુક્રકોષો ઉત્પન્ન ક્યાં થાય તો કે શુક્રોત્પાદક નલિકામાં. કયા કોષોમાંથી તો કે જનક કોષો. આગળ ભણી ગયા. એ દરમિયાન એને પોષણ કોણ આપે તો એ ભણી ગયા, સર્ટોલી કોષો. તો કે શુક્રકોષો શુક્રોત્પાદક નલિકામાંથી ક્યાં જાય તો કે આકૃતિના માર્ગ ઉપરથી જ દેખાય છે તમને કે ભાઈ ઉષણ ઝાડમાં આવે. બધી શુક્રો ઉત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો અહીંયા ઉષણ ઝાડમાં આવે, જે આકૃતિમાં તમને દેખાય છે. અહીંયા જ આવે. અહીંથી ક્યાં જાય તો કે આ રે આકૃતિમાં, અહીંથી શુક્રવાહિકામાં જાય. શુક્રવાહિકા ક્યાં હોય તો કે શુક્રપિંડની બહાર હોય, દેખાય છે તમને બહાર. શુક્રવાહિકાઓ કેમાં ખુલતી હોય તો કે અધિઉષણ નલિકા. રે આ અધિઉષણ નલિકા છે. હવે એ આકૃતિ ઉપરથી જ દેખાય છે, ખૂબ જ લાંબી છે અને ગૂંચળામય છે. જ્યાં શુક્રકોષો જો પરિપક્વતા ન પામ્યા હોય તો અહીંયા એ પરિપક્વતા પામશે અને જ્યાં સુધી જાતીય ઉત્તેજના આવેગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શુક્રકોષો અહીંયા જ રહેશે, શુક્રવાહિનીમાં આવશે જ નહીં. ત્યાંથી શુક્રકોષો ક્યાં જશે તો કે શુક્રવાહિની. આરે હવે એ આકૃતિ તમને અહીંયા જોવા મળે. એ આકૃતિ આરે જે આપણે શુક્રપિંડના આપણે નર પ્રજનન તંત્રનો જે પાર્શ્વીય દેખાવ અહીંયા દોરેલો છે એમાંય તમને હવે ખબર પડી જાય કે ભાઈ આ શુક્રપિંડ છે. શુક્રપિંડમાંથી શુક્રકોષો અધિઉષણ, અહીંયા આકૃતિ પ્રમાણે અધિઉષણ નલિકામાં જશે. ત્યાંથી શુક્રકોષો શુક્રવાહિનીમાં આવશે. શુક્રવાહિની લાંબી અને નલિકાકાર રચના છે, ધ્યાન રાખજો. આ શુક્રવાહિનીનું આ શુક્રવાહિની હોય એ મૂત્રાશય હોય. આ મૂત્રાશયની આજુબાજુ લૂપ બનાવે, પાસ જેવી રચના કરે અને એ દરમિયાન એ શુક્રવાહિની એમના દૂરસ્થ છેડે ફૂલેલી હોય, જ્યાં શુક્રાશય એમાં ખુલે. એટલે શુક્રાશય સહાયક ગ્રંથિ જેવી શુક્રાશય શુક્રવાહિનીમાં ખુલે એટલે પછીનો જે માર્ગ છે આર્યો નલિકાકાર માર્ગ એ સ્ખલન નલિકામાં રૂપાંતર પામે. ટૂંકમાં સ્ખલન નલિકા એટલે તો કે શુક્રાશય શુક્રવાહિનીમાં ખુલે પછી જે શુક્રવાહિનીનો માર્ગ હોય એ સ્ખલન નલિકામાં ફેરવાઈ જાય અને એ સ્ખલન નલિકા હવે મૂત્રાશયમાંથી બહાર આવતો મૂત્ર માર્ગ છે એ મૂત્ર માર્ગમાં ખુલી જાય અને ત્યાર પછીનો માર્ગ હોય એ હવે એવો માર્ગ થઈ ગયો કે એમાં મૂત્રય પસાર થઈ ગયા અને શુક્રજન્યુ એટલે કે શુક્રકોષો પસાર થઈ ગયા, એટલે એને કોમન નામ આપ્યું મૂત્રજનન માર્ગ. ધ્યાન રાખજો. હવે તમને આમાં સમજાઈ જાય. આમાં મારે કાંઈ બહુ વર્ણનને ધ્યાનમાં રાખીને બે આકૃતિને આપણે ભેગી લીધેલી છે. જો નીટમાં પૂછાય શુક્રકોષોના વહનનો માર્ગ જણાવો તો આકૃતિ આ રહે, આને સાચવીને રાખજો.
આ ટેક્સ્ટ બુકમાં આ આકૃતિ આપેલી નથી, તમને ધ્યાન રાખજો. હવે આગળ લઈ. ત્યાર પછી સહાયક પ્રજનન ગ્રંથિઓ. સહાયક નલિકાઓમાં પૂરું થઈ ગયું. સહાયક નલિકાઓમાં એમસીક્યુ થઈ ગયો. સૌથી લાંબી અને ગુચડાદાર નલિકા જણાવો તો અધિઉષ્ણ નલિકા. શુક્રકોષો ક્યાં સંગ્રહ પામે તો કે અધિઉષ્ણ નલિકા. શુક્રકોષો ક્યાં પરિપક્વતા પ્રાપ્ત કરે તો કે અધિઉષ્ણ નલિકા. ધ્યાન રાખજો. શુક્રકોષો શુક્રવાહિનીમાં ક્યારે આવે તો કે જાતીય આવેગ દરમિયાન. ધ્યાન રાખજો. હવે આગળ લઈએ સહાયક પ્રજનન ગ્રંથિઓ. સહાયક પ્રજનન ગ્રંથિઓ. નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ 3 છે. પેલી શુક્રાશય, બીજી પ્રોસ્ટેટ ગ્રંથિ અને ત્રીજી બલ્બો યુરેથલ ગ્રંથિ. બલ્બો યુરેથલ ગ્રંથિ. બલ્બો યુરેથલ અને કાવ પરની ગ્રંથિ હોતે બોલે. સહાયક ગ્રંથિઓની સંખ્યા જો નીટમાં પૂછાય તો કુલ 5 છે, જેમાં આ એક જોડ છે અને આ એક જોડ છે. આકૃતિ પ્રમાણે જોઈએ તો શુક્રાશયારે આ પાર્શ્વીય દેખાવ છે, એટલે એક આ સાઈડ હશે તો એક આ સાઈડ હશે, એટલે એક જોડ. પ્રોસ્ટેટ ગ્રંથિ એક જ છે, મિડલમાં જ છે, મૂત્રજનન માર્ગ એટલે કે મૂત્રાશયની પશ્વ હોય, અને શુક્રાશય હોય એ મૂત્રાશયના પાયાના ભાગે હોય. બલ્બોયુરેથલ ગ્રંથિ એક આ બાજુ છે, એક આ બાજુ પાર્શ્વીય દેખાવમાં. એટલે જો શુક્રાશયનું સ્થાન કેવું હોય તો મૂત્રાશય ના પાયાના ભાગે. આ શુક્રાશયમાંથી જ્યારે શુક્રકોષો શુક્રવાહિની સ્ખલન નલિકામાં પ્રવેશે ત્યારે આ શુક્રાશયમાંથી શુક્રાશય નાની નાની નલિકાઓ મારફતે શુક્રવાહિનીમાં ખુલે અને શુક્રવાહિની સ્ખલન નલિકામાં ફેરવાય. ત્યારે આ શુક્રાશયમાંથી જે સ્ત્રાવ થાય એ ઘટ સફેદ સ્ત્રાવ થાય, જેમાં મુખ્યત્વે કેલ્શિયમ હોય, આ ઉપરાંત સુક્રોઝ હોય અને કેટલાક ઉત્સેચકો હોય. ઉત્સેચકો જેને શુક્રાશય રસ કહેવાય. સાદી ભાષામાં કહું તો શુક્રાશયમાંથી થતો સ્ત્રાવ એ શુક્રકોષના પોષણ માટે જવાબદાર છે. પોષણ માટે જવાબદાર સ્ત્રાવ. ધ્યાન રાખજો. પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશય છે એની પશ્વ આવેલી. મૂત્રાશય ની પશ્વ અને એક જ ઘણી નાની નાની નલિકાઓ મારફતે આ પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રજનન માર્ગમાં ખુલે. આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ દુધિયો આલ્કલી સ્ત્રાવ હોય. આ સ્ત્રાવ શુક્રકોષના પ્રચલન માટે જવાબદાર હોય. આમાંથી શુક્રકોષને શક્તિ મળે અને જેમને પરિણામે એમની તરવાની ક્ષમતા વધી જાય. જ્યારે બલ્બોયુરેથલ ગ્રંથિ, આ બલ્બોયુરેથલ ગ્રંથિ આ મૂત્રજનન માર્ગ છે એની બે સાઈડ, એટલે મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુ, મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ એક જોડ. આ બલ્બોયુરેથલ ગ્રંથિનો સ્ત્રાવ શું કરે તો કે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે. ઘર્ષણ નિરોધક, ઘસારા સામે રક્ષણ આપે. જ્યારે શુક્રકોષો સાથેનું પ્રવાહી મૂત્રજનન માર્ગમાં પસાર થાય એ પેલા બલ્બોયુરેથલ ગ્રંથિનો સ્ત્રાવ મૂત્રજનન માર્ગની ફરતે એક આવરણની રચના કરે, જેમને પરિણામે મૂત્રજનન માર્ગમાં ઘસારો ન લાગે. એમનું કાર્ય છે. માટે નીટમાં પૂછાય, આપણી ટેક્સ્ટમાં એક મુદ્દો આપ્યો છે ને એક મુદ્દો આપ્યો છે. આમના કોઈ કાર્યની ચર્ચા કરી નથી પ્રોસ્ટેટ ગ્રંથિની.
આમ સહાયક ગ્રંથિઓ 5 છે. સહાયક ગ્રંથિઓમાં પોષણ માટે જવાબદાર સ્ત્રાવ શુક્રાશયમાંથી ઉત્પન્ન થાય, જેને શુક્રાશય રસ પણ બોલાય, જેમાં કેલ્શિયમ હોય, વધુ માત્રામાં સુક્રોઝ હોય એટલે શર્કરા છે, અને કેટલાક ઉત્સેચકો પણ આવેલા હોય. પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષના પ્રચલન માટે જવાબદાર છે. બલ્બોયુરેથલ ગ્રંથિનો સ્ત્રાવ ઘર્ષણ નિરોધક તરીકે વર્તે, ધ્યાન રાખજો. હવે ત્યાર પછી આગળ લઈ લે બાહ્ય જનેન્દ્રિય. બાહ્ય જનેન્દ્રિય આ બાહ્ય જનેન્દ્રિયમાં શિશ્નનો સમાવેશ થાય. શિશ્ન લાંબુ અને નળાકાર સંરચના છે. આ શિશ્નની રચનામાં વિશિષ્ટ સંયોજક પેશી આવેલી હોય, જે ઉત્થાન પેશીના નામથી ઓળખાય. ઉત્થાન પેશી, ધ્યાન રાખજો. આ ઉત્થાન પેશી ઘણા બધા નાના નાના રુધિર કોટરો ધરાવે. આ રુધિર કોટરોમાં જ્યારે રુધિર ભરાય ત્યારે શિશ્નના કદ અને લંબાઈમાં વધારો થાય, જે ઉત્થાન માટે એટલે કે જેને ઉત્થાન કહેવાય અને જે મેથ્યુન માટે આવશ્યક છે. તો સામાન્ય રીતે આ શિશ્નની આકૃતિએ આ પૃષ્ઠ બાજુએ આવેલા ઉત્થાન પેશીના 2 ખંડો, આ વક્ષ બાજુએ આવેલ ઉત્થાન પેશીનો 1 ખંડ, ધ્યાન રાખજો. વક્ષ બાજુએ આવેલા ઉત્થાન પેશીના ખંડમાંથી મૂત્ર માર્ગ પસાર થાય. આ બંને એકબીજા હારે જોડાયેલા હોય. હવે ત્યાર પછી તો કે આ બધા 3 વિશિષ્ટ સંયોજક પેશી એકબીજા હારે સંયોજક પેશીની મદદથી જોડાયેલા હોય. આ સંયોજક પેશી જેમને જોડવાનું કામ કરે. ત્યાર પછી આ અધોત્વચીય આવરણ હોય, ત્વચાનું આવરણ, અને સૌથી બહાર શિથિલ ગળીમય ત્વચા આવેલી હોય. હવે આ નળાકાર સંરચનાને તમારે આમ લેવાની છે, જેમાં આ ઉત્થાન પેશીના સ્તંભ છે. ઉત્થાન પેશીના સ્તંભ છે, એમાં આ 2 પૃષ્ઠ છે ને આ વક્ષ છે. વક્ષ બાજુના ઉત્થાન પેશીના માર્ગમાં મૂત્ર માર્ગ અહીંથી પસાર થાય, ધ્યાન રાખજો. સૌથી બહાર ત્વચાઓ, એની નીચે અધોત્વચીય આવરણ, અધોત્વચીય પળ, અને સૌથી અંદર સંયોજક પેશી. આ શિશ્નની સંરચના છે. વિશિષ્ટ MCQ સ્વરૂપે પૂછાય તો કે વિશિષ્ટ પેશી શિશ્નમાં, તો એના કહેવાય ઉત્થાન પેશી. આની અંદર ઘણા બધા નાના નાના રુધિર કોટરો હોય. આ રુધિર કોટરો ખાલી હોય. ઉત્થાન એટલે કે મેથ્યુન દરમિયાન જ્યારે જાતીય ઉત્તેજના પ્રાપ્ત થાય ત્યારે રુધિર કોટરો બ્લડથી ભરાઈ જાય, જેને પરિણામે આ સંયોજક પેશીના કદમાં એટલે પહોળાઈ અને લંબાઈમાં વધારો થાય, જેને પરિણામે શિશ્નો એની લંબાઈ અને કદ વધે, જેને ઉત્થાન બોલાય. અને આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે મેથ્યુન ક્રિયા શક્ય બને અને શુક્રકોષો એ માદાના જનન માર્ગમાં દાખલ થઈ. હવે ધ્યાન રાખજો. અહીંયા લગીનની આખું નર પ્રજનન તંત્ર આજે આપણે ભણી ગયા. હજી થોડાક મુદ્દા વધારાના છે, એ આગળ ભણીએ આપણે, બરોબર.